ક્યારે સાંભળ્યું કે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન કે એની સભામાં ક્યારે પરમિશન ન મળી હોય? ક્યારે સાંભળ્યું કે એની ગાડી કે એના કાર્યક્રમને રોકવાની કોશિશ થઈ હોય? નહીં રોકે. પણ આમ આદમી પાર્ટી એટલા માટે કે ગુજરાતના લોકો જાગ્યા અને આમ આદમી પાર્ટીને પોતાની પાર્ટી બનાવી. એમને એવું છે કે ગુજરાતના લોકો ડરી જશે, ગુજરાતના સામાન્ય માણસોની ઓકાત, એમની પાસે ક્યાં પૈસા છે, એ આ ચૂંટણીઓમાં ન જીતી શકે. પણ આપણે તે અલગ માટીના બનેલા લોકો છીએ, પીડામાંથી નીકળેલા લોકો છીએ, સંઘર્ષમાંથી નીકળેલા લોકો છીએ. સામાન્ય માણસની પીડા આપણે જોઈ છે અને આપણે એ માટીના બનેલા છે જે માટીના લોકોએ આ દેશને આઝાદ કરવાનું કામ કરાયું હતું. સાથીઓ, દાવા સાથે કહું છું, આ આઝાદીની બીજી લડાઈ છે. એ લડાઈ લોકતંત્રના રસ્તે આપણે લડવાની છે અને ગુજરાતની અંદર ફરીથી લોકશાહી આવે, ગુજરાતની અંદર ફરીથી લોકોનું રાજ આવે, લોકોને સાંભળવા વાળા નેતાઓ આવે, લોકોના કામ કરવા વાળા લોકો આવે. એ રાજ લાવવા માટે આપણે સૌએ મહેનત કરવાની છે.